ચાલો દોસ્તો, હવે આપણે છેલ્લા વખત ગતિ જોયું. હવે કે બળ તથા ગતિના નિયમો, કે આજે આપણે જે ચેપ્ટરનું શરૂ કરીએ છીએ, બરાબર. 9મું પ્રકરણ છે બળ તથા ગતિના નિયમો, બરાબર. તો કે બળ શું છે, ગતિ શું છે, શા માટે બળ લગાડવાથી કેવી રીતે ગતિ થાય છે, બરાબર. પછી ગતિ થતી હોય છે, કોઈ વસ્તુ ગતિમાં હોય ત્યારે એને બળ લાગે છે કે નહીં, એના વિશે આપણે આજે ભણવાનું છે. તો ચલો ચાલુ કરીએ. આપણે આપણા પ્રકરણમાં આગળના પ્રકરણમાં આપણે સુરેખ પથ પર વસ્તુની ગતિની ચર્ચા તેના સ્થાન, વેગ અને પ્રવેગના સંદર્ભમાં કરી હતી. આપણે જોયું કે આવી ગતિ નિયમિત કે અનિયમિત હોઈ શકે, બરાબર. નિયમિત ગતિ અને અનિયમિતમાં આપણે શીખ્યા કે નિયમિત ગતિ કોને કહેવાય, તો કે ભાઈ સુરેખ પથ પર ગતિ કરતી હોય, એટલે કે એક જ દિશામાં જો ગતિ કરતું હોય કોઈ પણ વસ્તુ, તો એને નિયમિત ગતિ કહે છે. અનિયમિત ગતિ એટલે શું, કે ભાઈ તે પોતાનો રસ્તો છે એ બદલ્યા કરે છે, જેને આપણે શું કહીએ, અનિયમિત ગતિ. પરંતુ હજુ આપણે એ જાણ્યું નથી કે ગતિ માટેનું કારણ શું હોઈ શકે. સમયની સાથે વસ્તુની ઝડપ કેમ બદલાય છે, શું બધા જ પ્રકારની ગતિ માટે કોઈ કારણ જરૂરી હોય, એટલે કે કોઈ પરિબળ જરૂરી હોય છે. જો એમ હોય તો આ કયા કારણો છે. આ પ્રકરણમાં આપણે આ બધી જ જિજ્ઞાસાઓ સંતોષવાનો પ્રયત્ન કરીશું. ચલો, કે સદીઓથી ગતિ અને તેના કારણે વૈજ્ઞાનિકો તથા તત્વવેતાઓએ મૂંઝવણમાં રાખેલા હતા કે જમીન પર રાખેલ એક દડાને ધીમેથી ઠોકર મારતા તે હંમેશ માટે ગતિશીલ રહેતો નથી. આપણે જ્યારે ક્રિકેટ રમતા હોય, બરાબર, કે નાના બોલ છે, ગેંદ છે, આપણી પાસે દડો છે, એ દડાને જો જમીન ઉપર ફેંકવામાં આવે તો એ અમુક સમય સુધી ગતિ કરે છે અને સમય જતાં એ ઊભો રહી જાય છે. તો કોઈ વસ્તુ સ્થિર અવસ્થા કે જેની પ્રાકૃતિક અવસ્થા છે, જ્યાં સુધી ગેલિલિયો ગેલિલી તથા આઇઝેક ન્યૂટને, જો આ બે વૈજ્ઞાનિકના નામ છે, બરાબર, ગેલિલિયો ગેલિલી અને આઇઝેક ન્યૂટને ગતિને સમજાવવા માટે સંપૂર્ણપણે અલગ વિચારધારણાનો વિકાસ ન કર્યો, ત્યાં સુધી આવી માન્યતા પ્રવર્તી રહી. જો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો, બરાબર, કે ધક્કોમાં જે એક બાળક છે એ શું કરે છે, ટ્રોલીને ધક્કો મારે છે, જો અહીંયા, બરાબર. તો ટ્રોલીને એ બળ લગાડે છે, ધક્કો મારે છે, બરાબર, આગળની તરફ, અને જે ટ્રોલી છે એ આગળની તરફ ગતિ કરે છે. એવી રીતના બીજું છે, તમે જો તિજોરીની ખાનાને ખેંચવામાં આવે તો ખાનાને તમે ખેંચો છો તો એ પણ શું કરે છે, ગતિ કરે છે. પછી કે હોકી સ્ટિકની દડાને આગળ તરફ ફટકારવામાં આવે તો દડો છે એ એની જગ્યાએથી બીજી દિશામાં જાય છે. તો અહીંયા પણ બળ અને ગતિ થાય છે. ચલો હવે આગળ જોઈએ કે દૈનિક જીવનમાં આપણે જોઈએ છીએ કે એક સ્થિર વસ્તુ ગતિમાં લાવવા કે ગતિશીલ વસ્તુને અટકાવવા માટે આપણે કંઈક પ્રયાસ કરવો પડે છે, તથા આપણે કહી શકીએ કે કોઈ વસ્તુની ગતિ અવસ્થા બદલાવવા માટે તેને ખેંચવી પડે કે ધકેલવી પડે, અથવા તો કે આઘાત લગાડવો પડે, બરાબર. એટલે કે થોડોક અમથો એને આપણે બળ આપવું પડે. બળનો ખ્યાલ વસ્તુએ આ રીતે ખેંચવા, ધકેલવા કે ઠોકર લગાવવા પર આધારિત રાખે છે. હવે આપણે બળના વિષયમાં વિચાર કરીએ કે તે શું છે. વાસ્તવમાં બળને કોઈએ જોયું નથી, ચકાસ્યું નથી કે અનુભવ્યું નથી. તેમ છતાં આપણે બળનો પ્રભાવ જોઈ શકીએ છીએ, અનુભવ કરી શકીએ છીએ. જ્યારે કોઈ વસ્તુ પર બળ લગાડવામાં આવે ત્યારે શું થાય છે, તેના વર્ણન પરથી જ તેને સમજાવી શકાય છે. એટલે કે આપણે બળને સમજાવી શકીએ છીએ. આપણે બળને જોઈ નથી શકતા, પરંતુ આપણે એને અનુભવ કરીએ તો કે એને સમજાવી શકીએ છીએ. તો વસ્તુને ખેંચવી, ધકેલવી કે આઘાત લગાડવો, આ બધી પ્રક્રિયાઓ છે એ વસ્તુને ગતિમાં લાવવાની પ્રકૃતિઓ છે. આપણા દ્વારા તેની પર બળ લાગવા કારણે જ તેની ગતિ થાય છે. તમારા અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ગયા કે કોઈ વસ્તુના વેગમાં મૂલ્યમાં ફેરફાર કરવા, અથવા કે વસ્તુને ગતિ વધારવા કે ધીમી કરવા, તેની ગતિની દિશા બદલવા માટે બળનો ઉપયોગ થાય છે. આપણે એ પણ જાણી ગયા કે બળ દ્વારા આકાર અને પરિમાણમાં ફેરફાર કરી શકાય છે. એ પણ આપણે પહેલેથી ભણી ગયા. જો અહીંયા સ્પ્રિંગ છે, બરાબર, તો એ સ્પ્રિંગમાં શું થાય છે, તમે અહીંયા જોઈ શકો છો. જો સ્પ્રિંગ પહેલાં હતી, એ પેનો આકાર કેવો હતો પહેલાં, તો કે ભાઈ નાનો આકાર હતો. હવે એને બંને તરફથી ખેંચવામાં આવે છે, બરાબર, બંને દિશામાં ખેંચવામાં આવે છે. તો એ સ્પ્રિંગ છે
એના ઉપર બળ લાગે છે એટલે એ ખેંચાય છે. શું થાય છે? ખેંચાઈ આવે છે. તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. તેવી જ રીતના આપણે અહીંયા જોઈએ કે અહીંયા બોલ છે, અથવા તો આપણે એમ કહીએ કે ભાઈ એક ગેંદ છે આપણી પાસે મોટો, તો હવે આ ગેંદને બંને તરફથી બળ લગાડવામાં આવે. શું કરવામાં આવે? બંને તરફથી બળ લગાડવામાં આવે તો શું થશે? તો કે ભાઈ ગેંદ છે એ પોતાનો આકાર છે એ જો શું થાય છે, અહીંયા આકાર છે એનો ગોળ છે, બરાબર. અહીંયા છે એ પછી શું થઈ જાય છે? લંબગોળ. એટલે કે એ દબાણ ઉદ્ભવે છે. શું ઉદ્ભવે છે? દબાણ. તો કે આના કારણે એટલે આપણે કહી શકીએ કે ભાઈ ગેંદ ઉપર બળ લાગે છે, સ્પ્રિંગ છે તેના પર પણ બળ લાગે છે. આગળ જોઈએ કે ભાઈ હવે સંતુલિત અને અસંતુલિત બળ. આપણે બળ વિશે ભણશું, પરંતુ બે પ્રકાર છે, એક તો છે સંતુલિત અને બીજું છે અસંતુલિત બળ. ચલો, તો કે ભાઈ આકૃતિમાં દર્શાવવા, તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો, બરાબર, ટેબલ ઉપર કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાનો એક બ્લોક સમક્ષિતિજ ટેબલ પર મૂકીએ છીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કે જો દર્શાવ્યા પ્રમાણે બે દોરી એક્સ અને વાય બ્લોકના સામસામેના છેડાઓ સાથે બંધેલા જે તમે એ જોઈ શકો કે બ્લોક છે એક અહીંયા, બરાબર, અહીંયા એક બ્લોક છે એના બંને છેડા એક્સ અને વાય આવી રીતના બે છેડાએ સમક્ષિત દોરી રીતે બાંધેલા છે. હવે જો આપણે બળ લગાડીએ એટલે કે દોરી એક્સને ખેંચીએ તો બ્લોક જમણી બાજુ જશે. જ્યારે દોરી એક્સને ખેંચવામાં આવે છે, બરાબર, અહીંયા તમે જોઈ શકો છો કે દોરીને એક્સ તરફ ખેંચીએ છીએ આપણે. કોની તરફ ખેંચીએ છીએ? એક્સ તરફ ખેંચીએ છીએ તો બ્લોક છે એ કઈ બાજુ આવશે? જમણી તરફ આવે છે, બરાબર. બીજું કે જમણી તરફ આવશે. હવે કે જો દોરીને વાય તરફ ખેંચવામાં આવે તો બ્લોક છે એ ડાબી બાજુ ખેંચાય છે, ખસવાની તૈયારી કરે છે. પરંતુ જો બ્લોકને બંને બાજુથી સમાન બળ લાગવામાં આવે, એટલે કે સમાન બળ દેવામાં આવે, બરાબર, તો શું થશે? તો કે બ્લોક ગતિ કરતો નથી. બંને બાજુથી તમે ખેંચો છો તો એ બંને બાજુમાંથી એક બી તરફ ખેંચાતો નથી, એટલે કે એ પોતે ગતિ કરતો નથી. આ પ્રકારના બળોને સંતુલિત બળો કહે છે. એટલે કે બંને તરફથી બળ લાગતા હોય એને સંતુલિત બળ કહે છે. વસ્તુની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરતા નથી. હવે એક એવી અવસ્થા વિચારો કે જેમાં અલગ અલગ મુખ્ય બે પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બળો દ્વારા બ્લોકને ખેંચવામાં આવે. આ કિસ્સામાં બ્લોક વધારે મૂલ્ય ધરાવતા બળની દિશામાં ગતિ કરવાની શરૂઆત કરે છે. આમ અહીં બે બળો સંતુલિત નથી અને આ અસંતુલિત બળોનું પરિણામી બળ છે એ ગતિની દિશામાં કાર્યરત છે. આ પરથી કહી શકાય કે બ્લોક પર લાગતું અસંતુલિત બળ બ્લોકને ગતિમાં લગાવે છે. જ્યારે કેટલાક બાળકોએ, જો અહીંયા તમે આકૃતિમાં જો બોક્સમાં છે, બરાબર, તો બોક્સમાં શું થાય છે? એ બોક્સ છે અને બી બોક્સ છે, એ બંને બોક્સને આપણે સમજાવીએ તો કે ભાઈ બોક્સને ખડબચડી સપાટી પર ખસેડવાનો પ્રયત્ન કરે છે. ત્યારે શું થાય? જો એ ઓછા બળથી બોક્સને ખસેડવાનો પ્રયત્ન કરે તો બોક્સ ખસતું નથી, કારણ કે ઘર્ષણ બળના ધક્કાને વિરુદ્ધ દિશામાં લાગે છે. જો એ અહીંયા એ અને બી દિશા છે એ બંનેમાં ખડબચડી સપાટી છે, બરાબર, જેના કારણે બળ લાગવાથી ત્યાં ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે, જેના કારણે બળ છે એ ધીમું લાગે છે. આ ઘર્ષણ બળ બે સંપર્ક સપાટીઓ વચ્ચે ઉદ્ભવે છે. આ કિસ્સામાં બોક્સના તળિયા અને રફ સપાટી વચ્ચે જે બોક્સને ધકેલવા લગાવેલ બળને સંતુલિત કરે છે અને તેથી બોક્સ ગતિ કરતું નથી. પછી બી આકૃતિમાં બોક્સને થોડા વધુ જોરથી ખસેડે તો પણ બોક્સ ખસતું નથી. તો આનું કારણ એ છે કે બોક્સ છે તેની સપાટી અને જમીન, જે ખડબચડી જમીન છે તેની વચ્ચે રહેલું જે ઘર્ષણ બળ છે ખૂબ જ વધુ હોય છે, જેના કારણે બોક્સ છે એ આગળ જતું નથી. જેથી કારણે કે ધકેલવા માટે લગાડેલ બળ હજુ ઘર્ષણ બળ સંતુલિત કરે છે. હવે જો બાળકો વધુ વધારે જોરથી ધક્કો મારે તો લાગતું બળ ઘર્ષણ બળ કરતાં વધી જાય છે અને અસંતુલિત બળ અને તેની બોક્સની ગતિ કરવાનું શરૂ કરે છે. અહીંયા તમે જોઈ શકો છો કે ત્રીજી વખત છે એ ખૂબ જ પ્રયત્ન દ્વારા બોક્સને ધક્કો મારે છે, જેના કારણે જે બાળકોનું બળ છે એ ઘર્ષણ બળ કરતાં વધારે લાગે છે, એટલે કે બોક્સ છે એ આગળની તરફ ખસે છે. જ્યારે આપણે સાયકલ ચલાવીએ ત્યારે શું થાય છે? જ્યારે આપણે પેડલ મારવાનું બંધ કરીએ ત્યારે સાયકલની ગતિ ધીમી પડે છે. આમ થવાનું કારણ ઘર્ષણ બળની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. આપણે ખબર છે સાયકલ એક દિશામાં ચલાવતા હોય, બરાબર, તો ઘર્ષણ બળ છે એ એની વિરુદ્ધ દિશામાં લાગે
છે, પરંતુ જો સાયકલના પેન્ડલ મારવાનું બંધ કરી દઈએ તો ધીમે ધીમે સાયકલ છે એ ધીમી પડી જાય છે, બરાબર. તો આનું મુખ્ય કારણ છે ઘર્ષણ બળ છે. સાયકલને ગતિમાં ચાલુ રાખવા માટે આપણે ફરીથી પેન્ડલ મારવાનું ચાલુ કરવું પડશે. આ પરિસ્થિતિથી કહી શકાય કે કોઈ વસ્તુને સતત ગતિશીલ રહેવા માટે કોઈ અસંતુલિત બળની જરૂરિયાત છે. જો કે આ હકીકત સંદર્ભ ખોટી છે. જો વસ્તુ જ્યારે અચળ વેગથી ગતિ કરતી હોય ત્યારે વસ્તુ પર લાગતું બળ એ સંતુલિત હોય છે તથા તેની પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. જો વસ્તુ પર કોઈ અસંતુલિત બાહ્ય બળ લાગે તો તેની ઝડપમાં અથવા તો ગતિની દિશામાં ફેરફાર થાય છે. આમ કોઈ વસ્તુ છે એ પ્રવેગિત ગતિ કરવા માટે અસંતુલિત બળ જરૂરી છે તથા તેની ઝડપ છે કે ગતિની દિશા જ્યાં સુધી અસંતુલિત બળ લાગે ત્યાં સુધી ફેરફાર થતો રહે છે. જ્યારે આ બળને સંપૂર્ણ દૂર કરવામાં આવે ત્યારે વસ્તુ ત્યાં સુધીમાં તેને પ્રાપ્ત કરેલ વેગથી ગતિ ચાલુ રાખે છે. આપણે ખબર છે કે સાયકલ છે એને જો પેન્ડલ મારતા રહીએ પછી અમુક સમયે પેન્ડલ બંધ કરી દે છતાં પણ સાયકલ છે ધીમે ધીમે આગળ વધતી રહે છે, બરાબર. તો કે એને જે બાહ્ય બળ લગાડેલું છે, બરાબર, એ અચળ ઝડપથી વેગની ગતિ છે એ ચાલુ રાખે છે. ચલો હવે કે ભાઈ મોસ્ટ ટાઈમ કે પ્રશ્ન છે આ ચેપ્ટરનો કે ગતિનો પ્રથમ નિયમ. તો હવે આપણે નિયમો ભણવાના છે, બરાબર. તમારા અભ્યાસક્રમમાં ગતિનો પ્રથમ નિયમ અને દ્વિતીય નિયમ આ બંને નિયમ આપેલા છે. આપણે ત્રીજો નિયમ ભણવાનો છે નહીં.